ભાદરવા સુદ આઠમ એટલે કે ધરો આઠમ. આ દિવસે ધરોનું પૂજન કરવામાં આવે છે. વ્રત કરનારે આ દિવસે ઉપવાસ કરવો અને જો ભૂખ્યા ન રહેવાય તો ટાઢું ખાવું. આ દિવસે ઘાસ વઢાય નહીં અને ચોખાના લોટના લાડુ બનાવી તેમજ ફણગાવેલા કઠોળના વડા બનાવી અને ખાઈ શકાય છે. આ વ્રત સ્ત્રીઓ પોતાના સંતાનોના લાંબા આયુષ્ય માટે કરે છે. તો આવો જાણીએ આ ધરો આઠમની વાર્તા. એક નાનકડું ગામ હતું. તેમાં એક સાસુ અને વહુ રહેતા હતા. વહુ સ્વભાવે ઘણી શાંત, સમજદાર અને ધાર્મિક હતી. જ્યારે સાસુ તો દરેક નાની મોટી વાતમાં ગુસ્સે થઈને વહુને છણકા કરતા. તેમનો એકમાત્ર પુત્ર હતો અને તે આ વહુનો પતિ હતો. તે દૂર દૂર ખેતરોમાં મજૂરી કરતો હતો. ઘરનો નિર્વાહ ચલાવવા માટે સાસુ અને વહુ બંને ભેગા મળીને રોજ જંગલમાંથી ઘાસ વાઢીને લાવે અને ઢોરને ખવડાવે. તેથી તેમના ઘરનું ગુજરાન ચાલે. સમય વીતતો ગયો અને પવિત્ર એવો ભાદરવો મહિનો આવ્યો. આ મહિનો ધાર્મિક કાર્યો અને વ્રત ઉપવાસ માટે ખાસ ગણાય છે. એવામાં ભાદરવા મહિનાની સુદ આઠમના દિવસે ધરો આઠમનું પવિત્ર વ્રત આવ્યું. આ દિવસે ધરો એટલે દુર્વાનું પૂજન કરવાનું હોય અને લીલા ઘાસને નહીં કાપવાનું મહત્વ હોય છે. સાસુએ વહુને કહ્યું, ચાલ વહુ, આજે વહેલા ખેતરે જઈને ઘાસ વાઢી લાવીએ, જેથી વેચવા માટે વહેલા જઈ શકાય. વહુ તો ધરો આઠમનું વ્રત કરતી હતી. તેના મનમાં વિચાર આવ્યો કે આજે તો ધરો આઠમ છે અને લીલું ઘાસ કાપવું એ તો મોટામાં મોટું પાપ કહેવાય. મારે મારો ધર્મ તો જાળવવો જ જોઈએ. તેણે હિંમત ભેગી કરીને સાસુને નમ્રતાપૂર્વક કહ્યું કે બા, આજે ધરો આઠમનું વ્રત છે, તેથી હું લીલું ઘાસ નહીં કાપું. સાસુને આ વાત સાંભળીને ખૂબ જ ગુસ્સો આવ્યો કે અરે ઓ વહુ, તને કામ કરતાં તો ધર્મ યાદ આવે છે. જો ઘાસ નહીં લાવીએ ને તો ઢોરને શું ખવડાવીશું? તારે ના આવવું હોય તો ઘરે રહે, હું એકલી જઉં છું. એમ કહીને છણકો મારીને તેઓ દાંતરડું લઈ અને ખેતરમાં ચાલી નીકળ્યા. બિચારી વહુએ તો પોતાના ફૂલ જેવા બાળકને પારણામાં સુવડાવ્યું. તેનું મન ચિંતામાં હતું. તેણે મનોમન ધરો માતાને પ્રાર્થના કરી કે હે ધરોમાં, હું તમારું વ્રત નિષ્ઠાથી કરું છું. મારા ફૂલ જેવા બાળકની તમે રક્ષા કરજો, મારી લાજ સાચવજો. મનમાં શ્રદ્ધા સાથે તે પણ સાસુની પાછળ પાછળ ખેતરે જવા ચાલી નીકળી. ખેતરમાં પહોંચીને સાસુ તો ઝડપથી ઘાસ વાઢવા લાગ્યા, જાણે તેમની અંદર ગુસ્સાની આગ ભડકી હોય. તો વળી બીજી તરફ વહુનો જીવ ચાલતો ન હતો અને તેને થયું કે જો લીલું ઘાસ વાઢીશ ને તો તેનું વ્રત ભંગ થશે. તેથી તેણે લીલું ઘાસ વાઢવાને બદલે માત્ર સૂકું અને પીળું ઘાસ એકઠું કરવાનો નિર્ણય કર્યો. પછી તો તે દરેક લીલા તણખડાને છોડી દેતી અને માત્ર સૂકા ઘાસનો ભારો કરતી. સાંજ પડવા આવી ત્યારે સાસુએ લીલા ઘાસનો ભારો અને વહુએ સૂકા ઘાસનો ભારો માથે મૂક્યો અને બંને થાક્યા પાક્યા ચાલતા ચાલતા ગામના પાદરે પહોંચ્યા. તેઓ બંને ચાલતા ચાલતા જ્યારે ગામના પાદરે આવ્યા ત્યારે ગામના એક માણસે બૂમ પાડીને સમાચાર આપ્યા કે અરે, તમે બંને અહીંયા શું કરો છો? ઝડપથી ઘરે જાઓ, તમારા ઘરમાં તો આગ લાગી છે. આટલું સાંભળીને બંનેના પગ નીચેથી જમીન સરકી ગઈ. માથેથી ઘાસના ભારા ત્યાં જ નીચે પડતા કર્યા અને તેઓ જીવ બચાવવા માટે ઘર તરફ દોડ્યા. ઘરે પહોંચીને જોયું તો આખું ઘર ધુમાડાના ગોટા અને આગની લપેટમાં વીંટળાયેલું હતું. સાસુ આ દ્રશ્ય જોઈને હૈયાફાટ રુદન કરવા લાગ્યા કે મારો દીકરો આગમાં બળી ગયો હશે. વહુએ જોયું તો ઘરનો દરવાજો અડધો બળી ગયો હતો. તેને તરત જ પોતાના બાળકની યાદ આવી ગઈ અને તે દરવાજાને ધક્કો મારીને અંદર ગઈ. અંદરનું દ્રશ્ય જોઈને તેની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. આખું ઘર રાખ થઈ ગયું હતું, છતાં તેના બાળકનું પારણું અકબંધ હતું અને તેનું બાળક તેમાં હસતું રમતું હતું. બાળકની ઉપર તો લીલું ઘાસ વીંટળાયેલું હતું, જાણે કે સાક્ષાત ધરો માતાએ તેના બાળકની રક્ષા કરી હોય. વહુએ તરત જ પોતાના બાળકને છાતી સરસું ચાંપી લીધું અને મનોમન ધરો માતાનો આભાર માન્યો કે હે ધરોમાં, તમારો લાખ લાખ આભાર. તમે મારા વ્રતની લાજ રાખી અને મારા લાલની રક્ષા કરી. વહુ બાળકને લઈને બહાર આવી. બાળકને જીવતો અને સહી સલામત જોઈને સાસુની આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા. પછી તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેઓ સમજી ગયા કે વહુના વ્રત અને ધર્મને કારણે જ તેમનો દીકરો બચી ગયો હતો. તેમણે તે જ ક્ષણે માથું નમાવીને સંકલ્પ કર્યો કે હે ધરોમાં, હું આજથી જીવનભર ધરો આઠમનું વ્રત પાળીશ. હે ધરોમાં, તમે જેવા આ વહુને ફળ્યા તેવા જ તમારા વ્રત કરનાર, વાર્તા વાંચનાર, વાર્તા સાંભળનાર સૌ કોઈને ફળજો, એવી જ મારી તમને પ્રાર્થના છે. જય માતાજી.